પ્રશ્ન નંબર 1, ભારત અને પાકિસ્તાન કયા વર્ષમાં અલગ અલગ દેશ બન્યા હતા? ઓપ્શન એ 1993માં, ઓપ્શન બી 1848માં, ઓપ્શન સી 1947માં કે ઓપ્શન ડી 1920માં? સાચો જવાબ છે ઓપ્શન સી 1947માં. પ્રશ્ન નંબર 2, કયો જીવ પોતાના બચ્ચાને જ ખાઈ જાય છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી મગર, ઓપ્શન સી કીડી કે ઓપ્શન ડી ઉંદર? સાચો જવાબ છે ઓપ્શન એ સાપ. પ્રશ્ન નંબર 3, ભારતના કયા રાજ્યમાં ઉંદરનું મંદિર આવેલું છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી રાજસ્થાન? સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન. પ્રશ્ન નંબર 4, ભારતનો સૌથી ઝેરી સાપ કયો છે? ઓપ્શન એ કોરલ સ્નેક, ઓપ્શન બી કોબ્રા, ઓપ્શન સી પેથોન કે ઓપ્શન ડી રેડ સ્નેક? સાચો જવાબ છે ઓપ્શન બી કોબ્રા. પ્રશ્ન નંબર 5, કયા દેશે આયુર્વેદિક દવાઓની શોધ કરી હતી? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી નેધરલેન્ડ? સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન નંબર 6, દુનિયામાં માણસના સરખા ચહેરાવાળા કુલ કેટલા લોકો હોય છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 2, ઓપ્શન સી 8 કે ઓપ્શન ડી 5? સાચો જવાબ છે ઓપ્શન એ 7. પ્રશ્ન નંબર 7, ભારતમાં સૌ પ્રથમ ટેક્સીની સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી બેંગ્લોર, ઓપ્શન સી કોલકાતા કે ઓપ્શન ડી મુંબઈ? સાચો જવાબ છે ઓપ્શન બી બેંગલુરુ. પ્રશ્ન નંબર 8, ભારતની સૌથી મોટી કંપની કઈ છે? ઓપ્શન એ ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ઓપ્શન બી કોલ ઇન્ડિયા, ઓપ્શન સી અદાણી એન્ટરપ્રાઇઝ કે ઓપ્શન ડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ? સાચો જવાબ છે ઓપ્શન ડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. પ્રશ્ન નંબર 9, માણસના મગજનું વજન કેટલું હોય છે? ઓપ્શન એ 1260 ગ્રામ, ઓપ્શન બી 1350 ગ્રામ, ઓપ્શન સી 1220 ગ્રામ કે ઓપ્શન ડી 1150 ગ્રામ? સાચો જવાબ છે ઓપ્શન બી 1350 ગ્રામ. પ્રશ્ન નંબર 10, કયું પક્ષી ક્યારે પોતાનો માળો બનાવતું નથી? ઓપ્શન એ કાગડો, ઓપ્શન બી કબૂતર, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી મોર? સાચો જવાબ છે ઓપ્શન સી કોયલ. પ્રશ્ન નંબર 11, માછલીના તેલમાં કયું વિટામિન હોય છે? ઓપ્શન એ વિટામિન કે, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન બી કે ઓપ્શન ડી વિટામિન એ? સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન એ. પ્રશ્ન નંબર 12, ભારતની સૌથી સાફ નદી કઈ છે? ઓપ્શન એ ઓમનગોટ, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી યમુના કે ઓપ્શન ડી ગંગા? સાચો જવાબ છે ઓપ્શન એ ઉમનકોટ. પ્રશ્ન નંબર 13, મહિન્દ્રા કયા દેશની કંપની છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી જર્મની? સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. પ્રશ્ન નંબર 14, ભારતમાં અત્યાર સુધી કુલ કેટલી વાર નોટબંધી કરવામાં આવી છે? ઓપ્શન એ 3 વાર, ઓપ્શન બી 1 વાર, ઓપ્શન સી 2 વાર કે ઓપ્શન ડી 4 વાર? સાચો જવાબ છે ઓપ્શન એ 3 વાર.
પ્રશ્ન નંબર 15, ઠંડુ પાણી પીવાથી કઈ ગંભીર બીમારી થાય છે? ઓપ્શન એ મગજનું કેન્સર, ઓપ્શન બી લીવરનું કેન્સર, ઓપ્શન સી પેરાલિસિસ કે ઓપ્શન ડી ભારે એસિડિટી. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારે એસિડિટી. પ્રશ્ન નંબર 16, સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ ઝુકરબર્ગ, ઓપ્શન બી પીટર માર્ક, ઓપ્શન સી જેમ્સ વોટ કે ઓપ્શન ડી ન્યૂટન. સાચો જવાબ છે ઓપ્શન સી જેમ્સ વોટ. પ્રશ્ન નંબર 17, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન સી મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 18, કાચું દૂધ પીવાથી શું ઝડપથી વધે છે? ઓપ્શન એ નખ, ઓપ્શન બી લોહી, ઓપ્શન સી ચરબી કે ઓપ્શન ડી ઇમ્યુનિટી. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇમ્યુનિટી. પ્રશ્ન નંબર 19, ઓક્સફોર્ડ યુનિવર્સિટી કયા દેશમાં આવેલી છે? ઓપ્શન એ લંડન, ઓપ્શન બી ઇંગ્લેન્ડ, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 20, વધારે પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ થાઇરોઇડ, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી એલર્જીક ઇન્ફેક્શન કે ઓપ્શન ડી માથાનો દુખાવો. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને મિત્રો, આવા જ વધારે વિડીયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે જ આ વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.